નમસ્કાર, આપકી આવાજ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। શહેરના હરણી ખાતે આવેલા શ્રી પંચમુખી હનુમત ધામનો જીર્ણોદ્ધાર તથા મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। આજે શેનો પ્રોગ્રામ રાખ્યો તમે લોકોએ? આ હનુમાન ધામની પ્રાંગણની અંદરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલો છે, જે શરૂઆત જેની 7 તારીખે કરવામાં આવેલી હતી અને આજે 9 તારીખે સમાપન સમારોહ છે। અત્યારે બપોરે 1 વાગે મહાઆરતી કરવાની છે અને પ્રભુના દર્શનને જનતા માટે ખુલ્લા મૂકવાના છે। કેટલા વર્ષથી કરો છો આ બધું? છેલ્લા 33 વર્ષથી મંદિર હતું, પણ મંદિર હવે મંદિર જર્જરિત થઈ ગયું હતું અને ગયા વર્ષની અંદરમાં આ મંદિરની જે ગૌશાળા છે એ ગૌશાળા પાણીમાં ડૂબવાની તૈયારી હતી। એટલે બધા ભક્તોને એવું લાગ્યું કે ભાઈ હવે આ મંદિર આપણે નીચી જગ્યા ઉપર નહીં આવે, એટલે જરાક એને ઉપર લઈ જઈએ। થોડાક સમય વર્ષોથી અમને 4 વર્ષથી અમે આનામાં ચાલુ કર્યું, જેની આજે પૂર્ણાવતી થઈ છે અને હવે અમે મંદિરને અમારા દેવને ઇષ્ટદેવને ઉપર લઈ ગયા છીએ પહેલા માળે। અને આ પહેલા માળે લઈ જવામાં અમે જે પરચાઓ અમને મળ્યા છે છેલ્લા 33 વર્ષની અંદરમાં, ગુરુદેવના આશીર્વાદ જે અમને મળ્યા છે એ ગુરુદેવના આશીર્વાદ અને ભગવાનના પરચા લેવા માટે હું વડોદરાની તમામ પ્રજાને આમંત્રિત કરું છું। આવો મોટનાથ મહાદેવની સામે પંચમુખી હનુમાન ધામ દરબાર અને પરાશક્તિમાં ઉમિયાના આશીર્વાદ લેવા અવશ્ય પહોંચો। શું નામ તમારું? ભરતભાઈ મગનભાઈ પટેલ। પંચમુખી હનુમાન દાદા આજે મનોકામના પૂર્ણ, જેમની જેવી મનોકામના કરે છે એમની પૂર્ણ કરે છે પંચમુખી હનુમાન દાદા। તો એમનું વડોદરાવાસીઓ ખૂબ મહત્ત્વ છે અને આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમનો છે અને આજથી હમણાં આરતી થશે, મહાઆરતી, અને પછીથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણાહુતિ થશે। મારું નામ દિનેશભાઈ પટેલ છે। આપણા હરણીનું એક હરિદ્વાર કહીએ, સામે મોટનાથ દાદા, અહીંયા પંચમુખી દાદા। તો આ નવું ભગવાનનું સાનિધ્યમાં સૌ વડોદરાવાસીઓને અમે એક નવું ભગવાનનું એક દ્વાર એક તૈયાર થયો છે, તો ભવિષ્યમાં બધા એમના દર્શનના લાભ લે। જય સિયારામ। અમારે આ પંચમુખી હનુમાન ધામ છેલ્લા રામકુમાર દાસજી ખાખી બાપુના સાનિધ્યમાં 33 વર્ષ પહેલાં અહીંયા તૈયાર થયેલું અને મંદિર થોડું જૂનું થવાથી અને એને પૂર્ણ ઉદ્ધાર કરવાથી આજે હનુમાનજી, પંચમુખી હનુમાનજીની મૂર્તિનું પહેલા માળે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ છે અને બહાર ગામથી પણ બહુ જ હરિભક્તો અત્રે પધાર્યા છે। હાલના મહંત રઘુનાથજી મહારાજના અસીમ આશીર્વાદથી ખૂબ જ ભંડારામાં પણ વડોદરાવાસીઓએ ભાગ લીધો છે ને લગભગ અમારે 4 થી 5 હજાર માણસોનો અત્યારે ભંડારો હતો। લગભગ 5 દિવસથી અમારે યજ્ઞનો ને એ બધી વિધિ ચાલતી હતી। આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા માળ ઉપર રાખવામાં આવી છે અને અહીંયા દિલ્હી મથુરાથી બી ભક્તો આવ્યા છે। સંતો મહંતો મથુરાથી જે રામાનંદજી પેલું જે છે આપણે સંપ્રદાય, એના સંતો મહંતો પણ અત્રે પધાર્યા છે। અમદાવાદ, નાગપુર, બિલાસપુરથી પણ હરિભક્તો અત્યારે અહીંયા મહારાજના આશીર્વાદ લેવા સૌ પધાર્યા છે। વડોદરાવાસીઓ પણ અહીંયા ભંડારાનો લાભ લેવા અને મહારાજશ્રીના આશીર્વાદ લેવા અત્રે પધાર્યા છે। સૌ હરિભક્તોને અમારા આમંત્રણને માન આપી અત્રે પધાર્યા। આપ શ્રી પણ મીડિયાવાળા પણ પધારે છો, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। પંચમુખી હનુમાનજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજે પૂર્ણ કરવામાં આવ્યો છે। એમાં સૌ ભક્તજનોએ આજે ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી
અને આ પ્રસંગને માણ્યો છે અને હોમાત્મક યજ્ઞ દ્વારા આ વિધિ પૂર્ણ કરવામાં આવી છે. અસ્તુ.